નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે આપણા પચ્ચાના આઈસર પાસે આવ્યા છીએ. તો આ શક્તિમાનનું રોટાવેટર છે, તો તમને એનું ટોપલિંગમાં થોડુંક સમજાવી દઉં. તો મિત્રો આપણે છે ને ત્રણ આંગળ જે ટોપલિંગના આટા રાખ્યા છે અને ઉપલામાં આપણે ટોપલિંગ રાખીએ. જોઈ લો, ત્રણ આંગળ જેવા આપણે ટોપલિંગના આટા છે ને આ બાવડા તમને બતાડી દઉં. આ છે પચ્ચાનું આપણું આઈસર જાડા ટાયરવાળું. કંઈ ઘટે નહીં આપણે જાડા ટાયરવાળામાં. બહુ મજા આવે આઈસરમાં હાંકવાની. તમે પણ મિત્રો લો ને તો આઈસર જ લીજો, અને લીજો ને તો આ જાડા ટાયરવાળું જ લેવાનું, કારણ કે હાંકવાની તમને ઓર મજા આવે. ગમે તેવો ઢેફામાં હાલતું હોય ને રોટાવેટરમાં એટલે હું આપણને આમ રોદા ઓછા આવે. તો મિત્રો આ છે ને યુ પાઇપ આપણે હલરનો છે, કારણ કે આપણે હલરની ઉપરની ટાંકી રહે ને તલમાં હાંકવા માટે પેસલ આપણે કાઢી નાખીએ. એટલે નકર શું છે માર પડે આપણા, તો આપણને માર તો ન પડે. એટલે ડબલ ટાયરવાળા એટલે ડબલ જોટાનું છે. અને હલર રહ્યું આપણે હળવદનું હલર છે, એટલે હલર તો વખણાય જ છે. જોઈ લો, ડબલ જોટાનું હલર છે ને આપણે આ અહીંયા ઓરવાનું છે. આપણે અત્યારે તલમાં રનિંગ હાલે. જોઈ લો, તલવાળું છે તો આપણે કાઢ્યા હતા, આપણે ઘરના જ તલ કાઢ્યા હતા. અને એની ટાંકી આપણે મિત્રો જો ઓલા આપણે એની ટાંકી છે. તો હું તમને છે ને તો આજે આપણે જાવી 368 પાય મિત્રો. તો હું તમને છે ને બીજું આપણું 368 બતાડું. તો આપણે વિડીયો પૂરો જોઈ ગયો તમને અનુભવ આવે. તો આપણું આ 368 છે, તો હું તમને થોડું 368 બતાવી દઉં. જો મિત્રો આપણું આ 368 છે, ઓલું 50નું હતું ને આ 368 છે. તો જોઈ લો, આમાંય હાંકવાની મજા આવે, ઓર મજા આવે. આમાં થોડુંક પલાવમાં થોડુંક ઓછું હાલે. આ એનું આપણું 50ના આઈસરનું આપણું આ ઓલું છે શેડર, અને એની માયલું હર છે, અને આ આપણે એનો હસ છે. તો મિત્રો તમને અમારો વિડીયો ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જાય ને આપણી આઈડીને ફોલો કરી નાખજો. તો જય માતા.